નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર થોડોક ટફ દાખલો પૂછવાની ઈચ્છા હોય તો પછી આવા દાખલા પૂછાઈ જતા હોય છે. બે પાત્ર છે એ બી, એમાં દૂધને પાણીનું પ્રમાણ આપ્યું છે. એમાં 5:2, બીમાં 8:5. હવે આ બેયને ભેગા કરીને ત્રીજા પાત્રમાં દૂધ અને પાણીનું મિશ્રણ બનાવવાનું છે. એ 9:4 બનવું જોઈએ. તો ચાલો આપણે સમજવાની ટ્રાય કરી. સૌથી પહેલાં તો એ, બી અને સી 3 પાત્ર છે. હવે એમાં દૂધનું પ્રમાણ કેટલું? તો કે 5. કેટલામાંથી? 5:2 હતું એટલે 7માંથી. બરાબર. બીમાં તો કે ટોટલ 8 ને 5 13 હતા. એમાંથી દૂધ કેટલું? તો કે 8. બરાબર. અને સી 9 આપણે જે બનાવવાનું છે એ 9:4 એટલે ટોટલ 13, એમાં 9 દૂધ રાખવાનું છે. હવે આ 1/7 છે ને 1/13 છે. બરાબર. એટલે એ બેયને બધાને હરખા કરવા માટે 13 અને 7 નો લસા એટલે કે 13 × 7 = 91. બધાને 91 વડે ગુણી દઈ. કેમ કે જે ફેરફાર કરીએ આપણે ત્રણેયમાં કરી છીએ એટલે કરી શકીએ. હવે 7 13 91, 13 7 91 અને 13 7 91. હવે અહીંયા 13 × 5 = 65, અહીંયા 8 7 56 અને અહીંયા 9 7 63 થઈ ગયા. હવે આપણે ક્રોસ બાદબાકી કરશું. બરાબર. એટલે આપણો જવાબ આવી જશે. પહેલાં કેટલું હતું? એમાં 65, બીમાં 56 અને નવું બનાવવાનું છે એ અહીંયા રાખશું 63. બરાબર. હવે આ રીતની ક્રોસ બાદબાકી થશે. બરાબર. 65માંથી 63 જાય તો 2 અને 63માંથી 56 જાય તો 56 ને 4 60 ને 3 63 એટલે 7. 7:2 આપણો જવાબ આવી ગયો. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. નો સમજાણો હોય તો હજી એક વખત જોઈ લેજો એટલે સમજાઈ જશે. અને જો આ દાખલો ગમ્યો હોય, સમજાણો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.